ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર 6 જોઈ રહ્યા છીએ. મિત્રો, ચેપ્ટર 6 એટલે જૈવિક ક્રિયાઓ અને આ જૈવિક ક્રિયાઓના આપણે આજે 19મા ભાગની અંદર શ્વસન ક્રિયા વિશે શીખવાના છે. એમાં બોર્ડની એક્ઝામ માટે અગત્યનો ટોપિક શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો, જે તમારો 3 માર્ક્સમાં મિત્રો પ્રશ્ન પૂછાય છે. તો એ આપણે જોઈશું. બરોબર? તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આપણે ગયા શ્વસન તંત્ર વિશે 2 ભાગની અંદર શીખી ગયા છે. હવે આ શ્વસન તંત્રની મદદથી આપણા શરીરની અંદર શ્વાસોચ્છ્વાસની ક્રિયા કેવી રીતે થાય છે એ શીખીશું. હવે તમે જાણો છો એ પ્રમાણે શ્વાસોચ્છ્વાસ એટલે એનો મતલબ એ થાય કે શ્વાસ વત્તા ઉચ્છ્વાસ. શ્વાસ કોને કહેવાય? તો મિત્રો ધ્યાન આપજો કે બહાર વાતાવરણની હવા નાક દ્વારા ફેફસા સુધી લઈ જવાની ક્રિયાને શ્વાસ કહેવાય અને ફેફસામાં રહેલા CO2 વાયુને નાક દ્વારા વાતાવરણમાં ફેંકવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહેવાય. બરોબર મિત્રો? પણ આ શ્વાસ અને ઉચ્છ્વાસ એ બંને ક્રિયા કરવામાં આપણા શરીરના કેટલાક અંગો એને મદદ કરે છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે ધ્યાન આપજો મિત્રો કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે શ્વાસ એટલે વાતાવરણની હવા નાક દ્વારા અંદર લઈએ ત્યારે 2 અંગો એને મદદ કરે છે. એક પાંસળીઓ અને બીજું ઉરોદર પટલ એટલે કે અનુપ્રસ્થ આવેલો પડદો, જેને આપણે ઉરોદર પટલ કહીએ છીએ. તો મિત્રો, જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાંસળીઓ ઉપર તરફ જાય છે. કેવી તરફ ખેંચાય છે? ઉપરની તરફ. તમે જુઓ, આમ શ્વાસ લો એટલે આ પાંસળીઓ કઈ તરફ ખેંચાય છે? ઉપરની તરફ ખેંચાય. અને આ ઉરોદર પટલ નીચેની તરફ જાય એટલે કે સંકોચાય. જોજો કે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે. ચપટો બને છે એટલે ઉરોદર પટલ નીચેની તરફ જાય. પાંસળીઓ ઉપર, ઉરોદર પટલ નીચે એટલે આ છાતીનું પોલાણ મોટું બની જાય. બરોબર? તો જુઓ, પરિણામે ઉરસીય એટલે કે છાતી, ગુહા એટલે પોલાણ અને એનો વિસ્તાર મિત્રો શું થાય છે? વધે છે. તો ધ્યાન આપજો બરોબર ખાસ કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય અને ઉરોદર પટલ નીચે આવે, જેના કારણે આ ઉરસીય ગુહા એટલે કે છાતીનું પોલાણ વધે અને છાતીનું પોલાણ વધે તો ફેફસાને ફૂલવા માટે, ફેફસાને પહોળા થવા માટે જગ્યા મળી રહે. બરોબર? તો શું થાય છે? આ કારણે વાતાવરણની હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા, વિસ્તરણ એટલે ફૂલેલા, વિસ્તરણ એટલે પહોળા થયેલા વાયુકોષ્ઠો, વાયુકોષ્ઠ એટલે આ તમે જોઈ રહ્યા છો લાલ કલરના જે નાના દેખાય છે, એના વિશે મેં ગયા વિડિયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરી હતી કે જેને વાયુકોષ્ઠ કહેવાય એ હવાથી ભરાઈ જાય છે. બરોબર મિત્રો? અને આ વાયુકોષ્ઠ, આ તમે જે દ્રાક્ષના લુંખા જેવી રચના જોઈ રહ્યા છો, એ વાયુકોષ્ઠો વાત વિનિમય, વાત એટલે વાયુ અને વિનિમય એટલે લેવડ દેવડ, તો હવાની અવરજવર માટેની સપાટી
પૂરી પાડે છે. કોણ? તો વાયુ કોષ્ઠ. તો યાદ રાખજો કે શ્વસન ક્રિયામાં વાતાવરણમાં રહેલી હવા નાક મારફતે ફેફસા સુધી પહોંચાડવામાં પાંસળીઓ અને ઉરોદર પટલ મદદ કરે છે. જ્યારે બહારની હવા ઓક્સિજન યુક્ત હવા અંદર દાખલ થાય, બરોબર, એ વખતે આપણા શરીરની પાંસળીઓ ઉપર તરફ ધકેલાય અને ઉરોદર પટલ નીચે આવે એટલે છાતીનું પોલાણ મોટું થાય, જેના કારણે ફેફસા સરળતાથી ફૂલી શકે, વિસ્તરણ પામી શકે, જેના કારણે હવા અંદરની તરફ ફેફસામાં દાખલ થાય અને ફેફસાની અંદર આ વાયુ કોષ્ઠ સુધી પહોંચી જાય અને વાયુ કોષ્ઠ એ હવાથી ભરાય. બરોબર. હવે બીજી વાત, તો હવે ઉચ્છ્વાસની વાત કરીએ કે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ એકત્ર કરીને આવેલું રુધિર, ધ્યાન આપજો, રુધિર વાયુ કોષ્ઠોની હવામાં CO2 મુક્ત કરે છે, છૂટો પાડે છે અને વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. બરોબર. તો હવે ધ્યાન આપજો, હમણાં તમે શું શીખ્યા? શ્વાસ શીખ્યા. તો અહીંયા ઓક્સિજન યુક્ત હવા નાક મારફતે જ્યારે ફેફસાના વાયુ કોષ્ઠમાં જાય ત્યારે એ હવામાં ઓક્સિજન છે. હવે આ ઓક્સિજન યુક્ત હવા વાયુ કોષ્ઠમાં જાય. વાયુ કોષ્ઠ એટલે એક જાતના ખાડા જેમાં રુધિર ભરાયેલું છે. તો એ હવામાંથી ઓક્સિજન રુધિરમાં જાય અને રુધિરમાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ એ રુધિરમાંથી છૂટો પડી જાય અને એ વાયુ કોષ્ઠો મારફતે નાક મારફતે બહાર નિકાલ પામે. આને ઉચ્છ્વાસ કહેવાય. તો જુઓ, ઉચ્છ્વાસની ક્રિયામાં શું થાય? હવા બહાર કાઢવાની છે. તો હવે હમણાં જે જોયું એના કરતા ઊંધું કે જ્યારે તમે હવા બહાર કાઢો ત્યારે આ પાંસળીઓ ક્યાં આવે? નીચે આવે. ઉરોદર પટલ ક્યાં જાય? ઉપર આવે. સમજો જરા, પાંસળીઓ ક્યાં જાય? તો નીચે આવે. પાંસળીઓ નીચે આવે. પાંસળીઓ નીચે આવે, ઉરોદર પટલ ઉપર જાય, જેના કારણે છાતીનું પોલાણ ઘટે અને છાતીનું પોલાણ ઘટે તો ફેફસા ઉપર શું થાય? દબાણ વધે. ફેફસા ઉપર આ રીતે દબાણ વધે તો ફેફસામાં રહેલી હવા નલિકા મારફતે, નાક મારફતે એ CO2 યુક્ત હવા બહાર ધકેલાય. આ ક્રિયાને ઉચ્છ્વાસ કહેવાય. જુઓ કે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે. ઉરોદર પટલ, આ ઉરોદર પટલ ઉપર આવે અને પાંસળીઓ નીચે જાય. આ ઉરોદર પટલ ઉપર આવે, પાંસળીઓ નીચે જાય, જેના કારણે શું થાય? ઉરસીય ગુહા એટલે કે છાતીના પોલાણનો વિસ્તાર ઘટે અને છાતીનું પોલાણ ઘટે તો ફેફસા ઉપર દબાણ વધે એટલે કે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે. બરોબર. હવે સમજો જરા કે બહાર વાતાવરણની હવા આ નલિકા મારફતે વાયુ કોષ્ઠમાં જાય અને ત્યાં રુધિરને આપવામાં આવે અને રુધિરમાં CO2 ને લેવામાં આવે અને લઈ અને એ CO2 ને નાક મારફતે બહાર કાઢવામાં આવે. તો જ્યારે આ O2 અને CO2 ની આપલે થાય એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ થાય ત્યારે પૂરેપૂરી હવા બહાર જતી નથી કે પૂરેપૂરી હવા અંદર જતી નથી. જ્યારે આ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા થાય
ત્યારે થોડીક હવા અંદર રાખી મૂકવામાં આવે છે, જેના કારણે હવાની લેવડ દેવડ આ વાયુ કોષ્ઠોમાં રુધિરમાં સરળતાથી થાય. નહીતર જો બધી હવા બહાર કાઢી નાખીએ તો આ અંદરનો ભાગ શું થઈ જાય? સંકોચાઈ જાય. બરોબર? તો જુઓ અહીંયા બરોબર ધ્યાન આપજો કે શ્વાસોચ્છ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર, અંદર ઓક્સિજન વાળી હવા અને બહાર CO2 વાળી હવા આવાગમન પામે છે, ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે, એટલે કે કેટલીક હવા એ સાચવી રાખે છે, પૂરેપૂરી હવા બહાર કે અંદર લઈ જતા નથી. તેથી આ ઓક્સિજન ના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે, અને આ કારણસર ફેફસામાં રહેલી પૂરેપૂરી હવા બહાર કે પૂરેપૂરી અંદર દાખલ થઈ જતી નથી. એટલે કે સંપૂર્ણ હવા ફેફસામાંથી બહાર કાઢવામાં આવતી નથી. થોડીક હવા અંદર ફેફસામાં રાખી મૂકવામાં આવે છે, જેના કારણે એક તો ઓક્સિજન અને CO2 આ બંનેની રુધિરમાં જ્યારે લેવડ દેવડ થતી હોય ત્યારે આ રુધિરને પૂરતો સમય મળી રહે છે. સમજ્યા મિત્રો? તો ધ્યાન આપજો. આ હતી આપણી શ્વાસોચ્છ્વાસની ક્રિયા. થોડુંક રિપીટ કરી દઈએ તો શ્વાસમાં શું થાય મિત્રો? વાતાવરણની હવા નાક મારફતે ફેફસા સુધી દાખલ થાય અને ફેફસામાં આવેલા CO2 યુક્ત હવા નાક મારફતે વાતાવરણમાં ફેંકાય. એને ઉચ્છ્વાસ કહેવાય. હવે મિત્રો જ્યારે શ્વસન ક્રિયા થાય, શ્વાસ લેવાય, ત્યારે બે અંગો મદદ કરે, પાંસળીઓ અને ઉરોદર પટલ. ઉરોદર પટલ નીચે આવે અને પાંસળીઓ ક્યાં જાય? ઉપર જાય. તો આ છાતીનું પોલાણ મોટું થાય, એટલે આ ફેફસાને ફૂલવા માટે જગ્યા મળી રહે, જેના કારણે વાતાવરણની હવા ફેફસામાં દાખલ થઈ વાયુ કોષ્ઠ સુધી પહોંચી જાય અને આ વાયુ કોષ્ઠો ઓક્સિજન યુક્ત હવાથી ભરાઈ જાય, ફૂલી જાય. ઓકે, આને શ્વાસ કહેવાય. હવે ઉચ્છ્વાસ. તો ઉચ્છ્વાસમાં શું થશે? તો મિત્રો આ જે ઉરોદર પટલ નીચે હતો એ હવે ક્યાં જશે? ઉપર. ઉપર. અને પાંસળીઓ ક્યાં આવે? નીચે. જેના કારણે આ જે આપણું છાતીનું પોલાણ છે કેવું થાય? નાનું. નાનું થાય તો આ ફેફસા ઉપર દબાણ આવે. દબાણ આવે તો આ વાયુ કોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા નલિકાઓ મારફતે, નાક મારફતે બહાર વાતાવરણમાં ધકેલાય. આ ક્રિયાને ઉચ્છ્વાસ કહેવાય. બરોબર? હવે બીજી વાત કે ફેફસામાં તમે જોઈ રહ્યા છો આ લાલ કલરના મેં જે ટપકા દોર્યા છે એ વાસ્તવમાં દ્રાક્ષ જેવા લોંખા આવેલા છે, જેને વાયુ કોષ્ઠ કહેવાય. અને આ વાયુ કોષ્ઠ પુષ્કળ પ્રમાણમાં રુધિર કેશિકાઓ યુક્ત હોય છે, એટલે કે એમાં પુષ્કળ રુધિર હોય છે. તો રુધિર આપણા આખા શરીરમાંથી CO2 લઈને આવે અને એ CO2 ને બહાર ફેંકે, બહાર. અને જે હવા આવી હોય એમાંથી ઓક્સિજન રુધિર લઈ લે અને રુધિર CO2 હવાને પાછી આપી દે અને એ હવા પછી આ નાક મારફતે બહાર ધકેલાય. પણ જ્યારે આ લેવડ દેવડ રુધિરમાં થતી હોય ત્યારે આ ફેફસા સંપૂર્ણપણે હવાને બહાર ધકેલતા નથી. ફેફસા થોડીક હવાનો અંદર સંગ્રહ કરી રાખે છે, જેના કારણે
આ રુધિરમાં થોડોક સમય લાગે છે શેના માટે O2 અને CO2 ની લેવડ દેવડ વિનિમય કરતા બરોબર મિત્રો ખ્યાલ આવ્યો આ હતું આપણું શ્વસન તંત્ર હવે બીજી વાત કરીએ માછલીઓની આ આપણો પ્રશ્ન અહીંયા પૂરો થયો હવે ટૂંકા પ્રશ્નમાં 1 માર્ક્સમાં પૂછાય છે કે માછલીઓ શ્વસન ક્રિયા કેવી રીતે કરે તો તમે જાણો છો મિત્રો તમે નાના હતા ત્યારે ભણ્યા હતા અને માછલી પણ તમે જોઈ છે કે માછલી સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ અને અહીંયાના ભાગે આ રીતે શું આવેલી હોય ઝાલર ફાટ અહીંયા શું આવેલી હોય તિરાડો અને એને આપણે ઝાલર ફાટ કહેવામાં આવે અને આ ઝાલર ફાટ ઉપર ઢાંકણ આવેલું હોય જેને ઝાલર ઢાંકણ કહેવાય માછલી પાણીમાં રહે છે એટલે માછલી જેવા જળચર પ્રાણીઓએ ઓક્સિજન ક્યાંથી મેળવાય તો આ માછલી જેવા જળચર પ્રાણીઓએ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવાનો હોય છે અને માટે પાણીમાં ઓક્સિજન કેવો હોય ઓછો ઓગળેલો હોય એટલે એમને વધારે મહેનત કરવી પડે એટલે માછલીમાં શ્વસન દર હંમેશા ઊંચો હોય જો અને માટે માછલી તેના મુખ દ્વારા આ મોઢા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી શરીરની અંદર લે અંદર લીધા પછી એ પાણીને આ ઝાલર ફાટ દ્વારા પિચકારી સ્વરૂપે બહાર ફેંકે એ વખતે આ ઝાલર ફાટની નજીક પુષ્કળ પ્રમાણમાં રુધિર કેશિકા યુક્ત કે જેમાં રુધિર ભરાયેલું છે એ આ ઝાલર ફાટમાં રુધિર કેશિકાઓ આવેલી છે અને જ્યારે અહીંયાથી દબાણપૂર્વક પાણી બહાર નીકળે શરીરમાંથી એ વખતે પાણીમાં ઓગળેલો ઓક્સિજન રુધિર કેશિકામાં રહેલા રુધિરમાં દાખલ થઈ જાય છે અને અંદર રહેલો રુધિરમાં રહેલો CO2 વાયુ પાણી મારફતે બહાર નીકળી જાય છે તો જુઓ મિત્રો કે માછલી તેના મુખ દ્વારા પાણી અંદર લઈ ઝાલરો પરથી આ ઝાલરો પરથી મોઢા દ્વારા પાણી લે અને આ ઝાલરો મારફતે પિચકારી સ્વરૂપે પાણીને દબાણપૂર્વક શરીરની બહાર ધકેલે છે હવે પાણી જ્યારે દબાણપૂર્વક બહાર ધકેલાય એટલે કે આ દરમિયાન પાણીમાં ઓગળેલ એટલે કે દ્રાવ્ય ઓક્સિજન પ્રસરણ દ્વારા રુધિર કેશિકા માં ગ્રહણ થાય છે અને CO2 પાણીમાં મુક્ત થાય છે આ પાણી ઝાલર ફાટ દ્વારા દૂર કરવામાં આવે છે તો હવે તમને સમજણ પડી હશે કે જળચર પ્રાણીઓ માછલી જેવા શ્વસન ક્રિયા કેવી રીતે કરે છે તો જળચર પ્રાણીઓ જે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે તો માછલી પાણીમાંથી ઓક્સિજન મેળવવા માટે મુખ દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણીને શરીરની અંદર લે છે કે જેમાં ઓક્સિજન છે અને એ ઓક્સિજન યુક્ત પાણીને અહીંયા આવેલી તિરાડો જેને આપણે ઝાલર ફાટો કહીએ છીએ એ ઝાલર ફાટોમાંથી દબાણપૂર્વક પાણીને બહાર ધકેલે છે જ્યારે પાણી બહાર ધકેલાય ત્યારે આ ઝાલર ફાટમાં રુધિર કેશિકામાં રુધિર આવેલું છે અને એ વખતે આ રુધિર O2 CO2 ની લેવડ દેવડ કરી નાખે છે એટલે કે મિત્રો જે પાણીમાં ઓક્સિજન હતું એ રુધિર લઈ લે અને રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ પાણીને આપી દે અને એ પાણી દબાણપૂર્વક બહાર જતું રહે આ રીતે
આ માછલી જેવા જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે, પણ કઈ ક્રિયા દ્વારા? પ્રસરણ દ્વારા. કઈ ક્રિયા દ્વારા? પ્રસરણ દ્વારા. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર આપણા શરીરમાં પ્રસરણ દ્વારા કેમ શ્વસન ક્રિયા થતી નથી? તો મિત્રો આપણા શરીરમાં જો પ્રસરણ દ્વારા શ્વસન ક્રિયા થાય તો આ નાકથી શરૂ કરી અને પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચતા 3 વર્ષ લાગે. કેટલા વર્ષ લાગે? તમે આમ લો, આ ઓક્સિજન લીધો તો હવે એ ઓક્સિજન પગના અંગૂઠે કેટલા વર્ષ પછી પહોંચે? 3 વર્ષ પછી એ ઓક્સિજન પહોંચે અને ત્યાં પગના અંગૂઠે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ 3 વર્ષ પછી આપણા નાક દ્વારા બહાર નીકળે. ખબર પડી ગઈ? અને માટે આપણી ઓક્સિજનની જરૂરિયાત સંતોષાય નહીં. આપણે મરી જઈએ ત્યાં સુધી, કારણ કે 3 વર્ષ સુધી બેસી રહેવાનું. એટલે મિત્રો આપણામાં પ્રસરણ દ્વારા શ્વસન ક્રિયા થતી નથી. તો મિત્રો આ હતી ખૂબ જ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્વાસોચ્છ્વાસ સમજાવો. આજના ટોપિકની અંદર આપણે લાળ રસની અસર વિશે આપણે વાત કરીશું. એટલે કે લાળ રસની સ્ટાર્ચ ઉપર શી અસર થાય છે એ માટેનો આજે અગત્યનો પ્રયોગ જોઈશું. તો ચાલો જોઈએ મિત્રો. આજે આ ચેપ્ટરના 17મા ભાગમાં આપણે પ્રયોગ જોઈશું. એમાં લાળ રસની સ્ટાર્ચ પર થતી અસર તપાસવી. મિત્રો આ પહેલા આપણે કુલ આ ચેપ્ટરના 16 ભાગ જોઈ ચૂક્યા છીએ અને આજે 17મા ભાગમાં લાળ રસની સ્ટાર્ચ પર થતી અસર તપાસતો આ પ્રયોગ આપણે જોવાનો છે, જે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે. હવે મિત્રો જુઓ, સાધનોમાં તમે આકૃતિમાં જોઈ રહ્યા છો 2 કાચની કસનળી લેવાની, બરોબર? અને પદાર્થોની અંદર તમારે સ્ટાર્ચનું દ્રાવણ અને તે ઉપરાંત આયોડીન. ધ્યાન રાખજો કે પદાર્થોમાં સ્ટાર્ચનું દ્રાવણ અને આયોડીન સૂચક તરીકે લેવાનું છે. આકૃતિ તમે જોઈ રહ્યા છો 2 કાચની કસનળી અને એમાં એક કસનળીને A અને બીજી કસનળીને B નામ આપેલું છે. હવે મિત્રો આપણે પદ્ધતિ જોઈએ તો કાચની 2 સ્વચ્છ કસનળી લો. એમાં એક કસનળીને A તથા બીજી કસનળીને B અંકિત કરો, એટલે કે નામ આપો કે ભાઈ એક કસનળી A અને બીજી કસનળી B એમ નામ આપો. બંને કસનળી A અને B માં સ્ટાર્ચનું 1 ml દ્રાવણ લો. એટલે કે બંને કાચની કસનળીમાં 1 ml 1 મિલી સ્ટાર્ચનું દ્રાવણ બંનેમાં લઈ લો પહેલા. પછી શું કરવાનું? હવે કસનળી A ની અંદર, આ કસનળી A માં 1 ml લાળ રસ ઉમેરો. જુઓ, આ A કસનળી અને B કસનળીમાં પહેલા શું ઉમેર્યું આપણે? તો એની અંદર 1 ml સ્ટાર્ચનું દ્રાવણ ઉમેર્યું. ત્યારબાદ આપણે આ કાચની કસનળી A માં પછી આપણે 1 ml લાળ રસ ઉમેર્યો. હવે બંને કસનળીને હલાવ્યા વગર 20 થી 30 મિનિટ એમના એમ મૂકી રાખો. હલાવવાનું જરૂર નથી મિત્રો. ત્યારબાદ બંને કસનળીમાં મંદ આયોડીન સૂચક ના થોડા ટીપા ઉમેરો. બરોબર મિત્રો? શું કર્યું? તો ધ્યાન આપો કે 2 કાચની કસનળી અને એક કસનળીનું નામ A અને બીજી કસનળીનું નામ B અંકિત કર્યું. એક કસનળીમાં
આપણે બંને કસનળીની અંદર આપણે સ્ટાર્ચનું 1 ml સરખું દ્રાવણ લીધું. આ એ કસનળીની અંદર સ્ટાર્ચના દ્રાવણની અંદર 1 ml લાળ રસ ઉમેર્યો. બી કસનળીમાં નથી ઉમેર્યો. પછી આ બંને કસનળીની અંદર આયોડીનના સૂચકના થોડા ટીપા નાખી હલાવ્યા વગર 20 થી 30 મિનિટ સુધી એને રાખી મૂકી. અને પછી આ કાચની કસનળીમાં શું ફેરફાર થાય છે એ અવલોકનમાં નોંધવાનું. તો હવે આપણે અવલોકન જોઈએ મિત્રો કે કસનળી બી માં રંગ પરિવર્તન જોવા મળે છે. તમે જે આયોડીનના ટીપા બંનેમાં નાખ્યા તો બંને કાચની કસનળીમાંથી બી કાચની કસનળીમાં આયોડીનના ટીપા નાખતા રંગ પરિવર્તન થાય છે. તો જે કાચની કસનળી છે એ બી માં રંગ પરિવર્તન જોવા મળે છે. તેનો અર્થ રંગ પરિવર્તન કેમ થાય છે? કારણ કે આ બી કસનળીમાં સ્ટાર્ચની હાજરી છે. શું છે મિત્રો? એમાં સ્ટાર્ચની હાજરી છે. જ્યારે એ કસનળીમાં રંગ પરિવર્તન થતો નથી. એટલે જુઓ, જ્યારે કસનળી એ માં રંગ પરિવર્તન થતું નથી. કેમ? તો તેનાથી નિર્દેશિત એટલે કે એનું કારણ એ છે કે જે કસનળી એ છે એમાં સ્ટાર્ચની ગેરહાજરી છે. શું છે? ગેરહાજરી. ફરીથી હું સમજાવું છું કે બંને કસનળીમાં પહેલા આપણે શું લીધું? સ્ટાર્ચનું દ્રાવણ. પછી એક કસનળીની અંદર 1 ml લાળ રસ ઉમેર્યું. બી કસનળીમાં ઉમેર્યું નહીં. બંને કસનળીને હલાવ્યા વગર એમના એમ મૂકી રાખી. અને પછી આ બંને કસનળીમાં આયોડીન ના થોડા ટીપા નાખ્યા. આ કાચની કસનળીઓને 20 થી 30 મિનિટ એમના એમ મૂકી રાખતા જે બી કસનળી છે એમાં રંગ પરિવર્તન થાય છે. જ્યારે એ કસનળીમાં રંગ બદલાતો નથી. કેમ? કારણ કે બી કસનળીમાં રંગ બદલાય છે એટલે એનો મતલબ એ થાય કે આ કાચની કસનળીમાં સ્ટાર્ચની હાજરી છે. એ કસનળીમાં આયોડીનના કારણે અહીંયા કોઈ રંગ બદલાતો નથી. એટલે એનો મતલબ એ થાય કે એ કસનળીમાં સ્ટાર્ચ હાજર નથી. હવે આયોડીનના ટીપા ઉમેર્યા પછી કસનળી એ માં આ કાચની જે કસનળી એ છે એમાં દ્રાવણ પીળા રંગનું, આમાં દ્રાવણ કેવા રંગનું બને છે? પીળા રંગનું. અને કસનળી બી માં દ્રાવણ આની અંદર કાળા કે ભૂરા રંગનું બને છે. કેવા રંગનું બને છે મિત્રો? કાળા કે ભૂરા રંગનું બને છે. હવે કસનળી એ માં દ્રાવણનો રંગ કાળો કે ભૂરો થતો નથી. આમાં આ જે કસનળી છે એમાં દ્રાવણનો રંગ પીળો જ રહે છે. કાળો કે ભૂરો થતો નથી. કારણ કે આની અંદર તમે શું ઉમેર્યું હતું? લાળ રસ. અને આ લાળ રસ એ આ સ્ટાર્ચનું જે દ્રાવણ છે એમાં જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું પાચન કરી નાખે છે. તો જુઓ, કારણ કે લાળ રસના ઉત્સેચક વડે સ્ટાર્ચનું વિઘટન એટલે કે પાચન થઈ જાય છે. યાદ રાખજો કે આમાં સ્ટાર્ચ ગેરહાજર હોય છે. કેમ? તમે કહેશો સર આપણે તો સ્ટાર્ચ ઉમેર્યું હતું, પણ મિત્રો આ સ્ટાર્ચના દ્રાવણમાં લાળ રસ ઉમેરતા લાળ રસ આ સ્ટાર્ચના દ્રાવણનું એટલે કે સ્ટાર્ચનું
વિઘટન કે પાચન કરી નાખે છે. એટલે ધ્યાન રાખજો કે મોઢામાં ખોરાક ચાવતી વખતે ખોરાકના જે સ્ટાર્ચ હોય, તમે જે ભાખરી, રોટલો, રોટલી, બ્રેડ ખાવ છો એમાં મોટા ભાગે કાર્બોદિત હોય છે અને એ કાર્બોદિતનો જે લાળ રસ છે એ લાળ રસ અંશતઃ પાચન કરી નાખે છે. બરોબર? તો ધ્યાન રાખજો કે એના ઉપરથી એક કારણ પૂછાય છે કે બ્રેડ, રોટલી, રોટલો, ભાખરી ભલે એકલું ખાઓ, એકલું તમે મોઢામાં ચાવો તો પણ તમને મોરી નથી લાગતી, પણ મીઠી લાગે છે. તો એનું કારણ શું છે? તો ધ્યાન રાખજો કારણમાં કે બ્રેડ, રોટલી વધુ ચાવવાથી કેવી લાગે છે? મીઠી લાગે છે. એનું કારણ એ છે કારણ કે વધુ ચાવો એટલે મોઢામાં લાળ રસ ઉત્પન્ન થાય અને આ લાળ રસમાં એમાઇલેઝ ઉત્સેચક છે અને એ એમાઇલેઝ ઉત્સેચક સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. શર્કરા એટલે ગ્લુકોઝ અને આ શર્કરા સ્વાદે ગળી હોય છે. કેવી હોય છે? ગળી. તો ધ્યાન રાખજો કે મુખમાં ઉત્પન્ન થતી આ શર્કરા મીઠો સ્વાદ આપે છે, જેથી બ્રેડ કે રોટલી ચાવવાથી આપણને મીઠી લાગે છે, મોરી લાગતી નથી. આ ઉપરાંત સ્ટાર્ચ શેમાં છે મિત્રો? તો ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય કે બટાકા, ઘઉં, મકાઈ આ બધાની અંદર સ્ટાર્ચ રહેલો છે. શું રહેલો છે? સ્ટાર્ચના આ બધા સ્ત્રોત કહેવાય. એટલે ટૂંકા પ્રશ્નમાં વિભાગ A માં પૂછાશે કે સ્ટાર્ચના સ્ત્રોત જણાવો. તો બટાટા, ઘઉં, મકાઈ વગેરે સ્ટાર્ચના સ્ત્રોત છે. ફરીથી આપણે પ્રયોગનું એકવાર ક્વિકલી રિવિઝન મારી લઈએ એટલે અહીંયા જ તૈયાર થઈ જાય. હેતુ લાળ રસની સ્ટાર્ચ પર થતી અસર તપાસવી. સાધનોમાં મિત્રો બે કાચની કસનળી, પદાર્થોમાં સ્ટાર્ચનું દ્રાવણ અને આયોડિન સૂચક તરીકે. સૌપ્રથમ બે કાચની સ્વચ્છ કસનળી લો, એમાં એકનું A અને બીજાનું B એમ અંકિત કરો નામ. બરોબર? પછી બંને કસનળીમાં 1 ml સ્ટાર્ચનું દ્રાવણ લો. બંને કસનળીમાંથી એક કસનળીમાં લાળ રસ 1 ml ઉમેરો, બીજામાં ઉમેરવાનો નથી. તો આમ કર્યા પછી આ બંને કસનળીને હલાવ્યા વગર 20 થી 30 મિનિટ રાખી મૂકો અને પછી બંને કસનળીમાં આયોડિનના 2 થી 3 ટીપા ઉમેરો અને પછી આ બંને કસનળીમાં કયો રંગ પરિવર્તન થાય અથવા શું ફેરફાર થાય છે તે નોંધો. બરોબર મિત્રો? હવે આપણે અવલોકન જોઈએ. તો બંને કસનળીને જોતા માલુમ પડે છે કે કસનળી B માં રંગ પરિવર્તન થાય છે આયોડિનના કારણે. તો એનો મતલબ એ થયો કે આ B કસનળીમાં સ્ટાર્ચની હાજરી છે, માટે આ B કસનળીમાં કાળો કે ભૂરો રંગ જોવા મળે છે. બરોબર? જ્યારે એ કસનળીમાં રંગ પરિવર્તન થતું નથી, રંગ બદલાતો નથી, માટે એ કસનળીમાં સ્ટાર્ચની ગેરહાજરી છે. હવે થોડાક સમય પછી જોતા એ કસનળીમાં આયોડિનના કારણે પીળો રંગ થાય છે. બરોબર? કાળો કે ભૂરો થતો નથી.
એટલે એ કસનળીમાં સ્ટાર્ચની ગેરહાજરી હોય છે. બરોબર મિત્રો, આવું કેમ બન્યું? એનું કારણ એ છે કે આ સ્ટાર્ચના દ્રાવણમાં તમે શું ઉમેર્યું? લાળ રસ. અને આ લાળ રસ આ સ્ટાર્ચનું પાચન એટલે કે વિઘટન કરી નાખી શર્કરામાં રૂપાંતર કરી નાખે છે, માટે કોઈ રંગ પરિવર્તન થતો નથી. જ્યારે બી કસનળીમાં સ્ટાર્ચની હાજરી છે માટે એમાં કાળો કે ભૂરો રંગ જોવા મળે છે. બીજું, આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે ખોરાકને વધુ વાર ચાવવાથી લાળ રસમાં રહેલા એમાઇલેજ ઉત્સેચક, કયા? યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે કે લાળ રસમાં રહેલા એમાઇલેજ ઉત્સેચક એ સ્ટાર્ચ એટલે કે કાર્બોદિતનું અંશતઃ પાચન કરે છે, વિઘટન કરે છે અને સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરી નાખે છે. અને આપણે જાણીએ છીએ કે શર્કરા સ્વાદે કેવી હોય છે? મીઠી હોય છે. માટે આપણે રોટલો, રોટલી, બ્રેડ, પાઉં આપણે વધારે વાર ચાવીએ તો આપણને મીઠી લાગે છે, મોરી લાગતી નથી. એટલે આના ઉપરથી તમને કારણ પણ 2 માર્ક્સમાં પૂછી શકાય. આ ઉપરાંત મિત્રો સ્ટાર્ચના સ્ત્રોત કયા? તો ઘઉં, મકાઈ અને બટાકા આ બધા સ્ટાર્ચના સ્ત્રોત છે જે સ્વાદે તુરા હોય. હવે આ હતો આપણો લાળ રસની સ્ટાર્ચ પર થતી અસરનો પ્રયોગ. આવડશે ને હવે મિત્રો? હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે અતિ ટૂંકો પ્રશ્ન જોઈએ જે બોર્ડમાં વિભાગ A માં પૂછાય છે કે શાના કારણે એસિડિટી થાય છે. તમે ઘણીવાર ઘરમાં મમ્મી, પપ્પા, કોઈ સગા સંબંધી ને સાંભળ્યું હશે એમના મોઢે કે ભાઈ મને એસિડિટી થઈ ગઈ છે, અને ટીવીમાં પણ એડવર્ટાઇઝ આવે છે. તો સ્વાભાવિક તમને પ્રશ્ન થાય કે આ એસિડિટી શેના કારણે થાય અને એસિડિટીમાં શું થાય? નાના બાળકોને તો થતી નથી, એટલે તમને સ્વાભાવિક પ્રશ્ન થાય. તો મિત્રો યાદ રાખજો, એસિડિટી થવાનું કારણ શું? તો હમણાં જ તમે પાચન તંત્ર ભણી ગયા છો અને એમાં પણ મેં તમને શીખવાડ્યું હતું કે આપણા જઠરમાં જઠર ગ્રંથિઓ દ્વારા વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl નો સ્ત્રાવ થવાના કારણે એસિડિટી થાય છે. હવે તમે જાણો છો કે આપણા શરીરમાં જઠર આવેલું છે અને આ જઠરમાં જઠર ગ્રંથિ આવેલી છે. જઠર ગ્રંથિ જઠર રસનો સ્ત્રાવ કરે, પણ એ પહેલા આ જઠર ગ્રંથિ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, અને એ પણ વધારે પ્રમાણમાં. જ્યારે વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય ત્યારે આ જઠરની દિવાલમાં બળતરા પેદા કરે, કારણ આ HCl એ એસિડ છે અને એસિડ હંમેશા બળતરા પ્રેરે, બરોબર? દાહક કહેવાય. હવે આ HCl ના વધારે સ્ત્રાવના કારણે જઠરની દિવાલના કોષોને બળતરા થાય છે અને એ બળતરાની ઉત્તેજના મગજ સુધી પહોંચે છે. એટલે આપણને પેટમાં બળતરા લાગી હોય એવું લાગે છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. બરોબર મિત્રો? ખ્યાલ આવ્યો? ફરીથી તમે જાણો છો કે પાચન ક્રિયા સાથે સંકળાયેલું અંગ જે સી આકારનું છે એને જઠર કહેવાય. આ જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે અને જઠર ગ્રંથિઓ જઠર રસનો સ્ત્રાવ કરે, અને આ જઠર રસમાં HCl આવેલો છે, હાઇડ્રોક્લોરિક એસિડ. પણ ઘણીવાર
આ જઠર ગ્રંથિઓ HCl જરૂર કરતા વધારે ઉત્પન્ન કરે અને એસિડ છે, એસિડનું પ્રમાણ વધે તો આપણે જાણીએ છીએ કે એસિડ મોટા ભાગે બાળવાનું કામ કરે, બળતરા પ્રેરે. તો અહીંયા જઠરની અંદર HCl નું પ્રમાણ વધતા જઠરની દિવાલોમાં બળતરા પ્રેરાય છે અને આ બળતરાની સંવેદના મગજ સુધી પહોંચી જાય છે, જેને આપણે પેટમાં બળતરા થાય એવું અનુભવ થાય છે, જેને એસિડિટી મિત્રો કહેવાય. બરોબર કે નહીં? આવડશે ને? હવે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વિભાગ A માં પૂછાશે. હવે તો આવડશે ને મિત્રો? મિત્રો આ ચેપ્ટર ની અંદર આપણે પાચન તંત્ર એટલે કે હ્યુમન ડાયજેસ્ટ સિસ્ટમ જોઈ રહ્યા છે. આના બધા જ ભાગો આપણે પૂર્ણ કર્યા. હવે આજે આપણે આ પાચન તંત્રની મુખથી શરૂ કરી અને મળદ્વાર સુધીની આકૃતિને બરોબર સમજી લઈએ, જેથી કરીને મનુષ્યનું પાચન તંત્ર આપણને સમજવામાં, દોરવામાં અને લખવામાં મોટા ભાગે સહેજ પણ તકલીફ ન પડે. હવે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા તમે આ મુખ જોઈ રહ્યા છો. મુખની શરૂઆત ઉપલા હોઠ અને નીચલા હોઠથી જ થાય. આ હોઠને વિજ્ઞાનમાં ઓષ્ઠ કહેવાય, ઉપલો ઓષ્ઠ અને નીચલો ઓષ્ઠ. અને ત્યાર પછી તમે અંદર જાઓ એટલે દાંત આવે, ઉપલું જડબું અને નીચલું જડબું આવે. ઉપલા જડબામાં અને નીચલા જડબામાં એ જ્યારે ઉપલું જડબું હોય, આ ઉપલું જડબું એ ખોપરી સાથે ચોટેલું હોય, એ હલનચલન ન કરી શકે. જ્યારે નીચલું જડબું છે એ મુક્ત હોય તો જુઓ એ હલનચલન આ રીતે કરી શકે. ખ્યાલ આવ્યો? બીજું, આ નીચલા જડબામાં અને ઉપલા જડબાની અંદર જે 16 દાંત છે એટલે કુલ 32 દાંત થાય. હવે એમાં જે શરૂઆતના 4 દાંત હોય, શરૂઆતના આગળ આપણને જે દેખાય છે એ શરૂઆતના દાંતને આપણે છેદક દાંત કહેવાય. કેવા દાંત કહેવાય મિત્રો? છેદક. બરોબર? ત્યાર પછી અહીંયા તમે જાઓ તો એ બંને બાજુ અણીદાર ઉપર અને નીચે, અને એ દાંતને આપણે રાક્ષસ જેવી રચના છે માટે રાક્ષસી દાંત કહીએ છીએ. અને રાક્ષસી દાંતની અંદર જાઓ એટલે નાની દાઢ આવે, નાની દાઢને અગ્રદાઢ કહેવાય. અને એ અગ્રદાઢની અંદર જાઓ એટલે મોટી દાઢ આવે, એને ફક્ત આપણે દાઢ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ રીતે જડબાની અંદર જે દાંત આવેલા છે એ કુલ 4 પ્રકારના આવેલા છે. એક તો આપણને આમ જે કહીએ અને જે દેખાય એને છેદક દાંત અથવા પાવડા દાંત કહેવાય. ત્યાર પછી બંને બાજુ ઉપર નીચે અણીદાર દાંત આવેલા હોય રાક્ષસ જેવા, અને માટે એને રાક્ષસી દાંત કહેવાય. રાક્ષસી દાંત થી તમે અંદર જાઓ એટલે નાની નાની દાઢો આવે, એને અગ્રદાઢ કહેવાય. અને અગ્રદાઢની અંદર તમે જાઓ એટલે મોટી દાઢ આવે, જેને આપણે દાઢ તરીકે ઓળખીએ છીએ. દાઢને અંગ્રેજીમાં મોલર કહેવાય. શું કહેવાય મિત્રો? મોલર. બીજી વાત, દાંત બે પ્રકારના હોય. શરૂઆતના દિવસોમાં એટલે કે 10 વર્ષ કરતા નાના બાળકોમાં શરૂઆતમાં જે દાંત આવે છે એને દુધિયા દાંત કહેવાય. અને 10 વર્ષ પછી એ દુધિયા દાંત પડી ગયા પછી જે દાંત આવે એ કાયમ માટે રહેતા હોય છે, જેને આપણે સ્થાયી દાંત કહીએ છીએ. એટલે દાંત બે પ્રકારના હોય, એક દુધિયા દાંત અને બીજા છે સ્થાયી દાંત. સ્થાયી દાંત પડી ગયા પછી નવા દાંત આવતા નથી મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ તો જ્યારે ઉપલું જડબું અને નીચલું જડબું જ્યારે ખોલવામાં આવે ત્યારે
તમને અંદરની બાજુએ ઉપલા જડબા અને નીચલા જડબાના જોડાણના કારણે વચ્ચે અંદર જે પોલાણ દેખાય છે એ પોલાણને મુખ ગુહા કહેવાય. શું કહેવાય? મુખ ગુહા. અને મુખ ગુહાની અંદર માસલ દળદાર અને જાડી જીભ આવેલી હોય છે. બરોબર? હવે આ જીભની તમે નીચે જાઓ ત્યારે મોટા ભાગે કંઠ નળી આવે. શું આવે? કંઠ નળી, સ્વર પેટી, આ રીતે. અને કંઠ નળી ત્યાર પછીનો જે ભાગ છે કે જે આ મુખ ગુહાનું પોલાણ અને આ જઠર એ બંનેને જોડતી 23 થી 25 સેમી લંબાઈની નળી જેને અન્ન નળી કહેવાય. ધ્યાન આપજો. બરોબર કે મુખ ગુહાના પોલાણ અને જઠરના પોલાણ આ બંનેને જોડતી લાંબી 23 થી 25 સેન્ટીમીટર લાંબી નળીને અન્ન નળી કહેવાય, જે મુખ ગુહા અને જઠરને જોડતી નળી છે. બીજું, અહીંયા આ જે અન્ન નળી છે એ અન્ન નળીની જોડે પાછી શ્વાસ નળી આવેલી હોય. અને આ શ્વાસ નળી અને અન્ન નળી આ બે નળીઓ છે એ બંને આ રીતે હોય. હવે એમની ઉપર એક ઢાંકણ આવેલું હોય જેને આપણે ઘાંટી ઢાંકણ કહીએ છીએ. કયું ઢાંકણ? ઘાંટી ઢાંકણ. એટલે જ્યારે તમે ખોરાક ખાઓ, કોળીઓ ખાઓ, પાણી પીવો ત્યારે આ ઘાંટી ઢાંકણ જે શ્વાસ નળી છે એને બંધ કરી નાખે. એટલે ખોરાક સીધો ક્યાં જતો રહે? અન્ન નળીમાં. અને જ્યારે તમે શ્વાસ લેતા હોય ત્યારે ઘાંટી ઢાંકણ એ આ અન્ન નળીને બંધ કરી નાખે છે અને શ્વાસ નળીમાં હવા જતી રહે છે ફેફસા સુધી. એટલે ઘાંટી ઢાંકણ શું કરે? ખોરાકને શ્વસન માર્ગમાં જવા દેતા નથી અને જે હવા છે એ હવાને પાચન માર્ગમાં જવા દેતી નથી. એટલે ઘાંટી ઢાંકણ એ શ્વાસ નળી અને અન્ન નળી બંનેને મોટા ભાગે ઢાંકવાનું અને ખોલવાનું કામ કરે છે. એ અહીંયા આવેલી હોય ઘાંટી ઢાંકણ. ત્યાર પછી ઉરસના ભાગમાં કઈ નળી આવેલી છે? અન્ન નળી. અને અન્ન નળી ત્યાર પછી અહીંયા આડો પડદો આવેલો હોય જેને છાતી અને ઉદર, આ છાતી અને ઉરસ કહેવાય. ઉરસ એટલે છાતી. ત્યાર પછી ઉદર, ઉદર એટલે પેટ અથવા ઓલ્લું કહેવાય. શું કહેવાય? ઓલ્લું. તો ઉદર અને ઉરસ આ બંનેને જોડતો અનુપ્રસ્થ આડો પડદો આવેલો છે જેને ઉરોદર પટલ કહેવાય. કયો પટલ કહેવાય? ઉરોદર પટલ. યાદ રાખજો. તો અહીંયાના ભાગમાં આ રીતે એ પડદો આવેલો હોય છે ઉપરના ભાગે. અહીંયા આ પડદાને ઉરોદર પટલ કહેવાય. હવે આ ઉરોદર પટલ ના છિદ્રમાંથી અન્ન નળી પસાર થઈ અને જઠરમાં ખુલે છે. બીજું, હવે આ મુખ છે, મુખ ગુહા. આ મુખ ગુહાની અંદર લાળ ગ્રંથિ આવેલી છે. લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે એ આપણે ગયા ટોપિકમાં ભણી ગયા છે. પણ લાળ ગ્રંથિ મિત્રો હંમેશા બે ગ્રંથિઓથી બને છે. એક તો ઉપકર્ણ ગ્રંથિ અને બીજું છે અધોજીહ્વા ગ્રંથિ. આ બંને ગ્રંથિઓ ભેગી મળી અને લાળ ગ્રંથિ બનાવે છે. ઉપકર્ણ, કર્ણ એટલે કાન, કાનની નજીક અંદરના ભાગે જે ગ્રંથિ આવેલી છે, જે સૌથી મોટી ગ્રંથિ છે, જેને ઉપકર્ણ ગ્રંથિ કહેવાય. ત્યાર પછી જીભની નીચે, જીભની નીચે અંદરના ભાગે જે નાની ગ્રંથિ આવેલી છે જેને અધોજીહ્વા, અધો એટલે નીચે અને જીહ્વા એટલે જીભ, એટલે કે જીભની નીચે આવેલી ગ્રંથિ એને અધોજીહ્વા ગ્રંથિ કહેવાય. તો ઉપકર્ણ ગ્રંથિ એ મોટી, અધોજીહ્વા ગ્રંથિ નાની. આ બંને ભેગા મળી અને લાળ ગ્રંથિ બનાવે અને લાળ રસનો સ્ત્રાવ કરે. ઓકે.
એટલે મુખ ગુહાની રચના આપણે સંપૂર્ણપણે ભણી નાખી. હવે ત્યાર પછી અહીંયા ગળાના ભાગે કંઠ નળી આવેલી છે. આ તમે જોઈ રહ્યા છો, નાની નળી હોય એને કંઠ નળી કહેવાય. એ કંઠ નળીની લંબાઈ 12.5 સેમી હોય છે મિત્રો. યાદ રાખજો કે કંઠ નળીની લંબાઈ 12.5 સેમી અને ગળાના ભાગમાં આવેલી હોય. જ્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો અન્નનળી, અન્નનળી 23 થી 25 સેમી આશરે લાંબી હોય છે. હવે બીજી વાત કરીએ કે સામાન્ય રીતે અન્નનળી ગળાના પશ્ચ છેડે, પશ્ચ એટલે પાછળના ભાગે અને નીચેના ભાગે, જુઓ ઉપરનો ભાગ હોય એને અગ્ર કહેવાય, નીચેનો ભાગ હોય એને પશ્ચ કહેવાય. બરોબર? આગળનો ભાગ હોય છાતી વાળો ભાગ એને શું કહેવાય? તો એને વક્ષ કહેવાય. શું કહેવાય? વક્ષ. અને પાછળનો પીઠનો ભાગ હોય એને પૃષ્ઠ એટલે પાછળ કહેવાય. અને બે બાજુ હોય એને પાર્શ્વ કહેવાય. સમજણ પડી? અગ્ર એટલે ઉપર, નીચે એટલે પશ્ચ, સામે હોય તો એને વક્ષ અને પાછળ હોય તો પૃષ્ઠ અને બે બાજુ હોય તો એને પાર્શ્વ. યાદ રાખજો. તો અન્નનળી ગળાના પશ્ચ છેડેથી એટલે કે પાછળના ભાગેથી શરૂ થઈ ઉરસ, ઉરસ એટલે છાતી, અને ઉરોદર પટલ, આ લાલ કલરનો મેં દોર્યો છે અહીંયા આવેલો હોય, આડો પડદો અંદર હોય એને ઉરોદર પટલ કહેવાય. અને એ ઉરોદર પટલમાંથી આ અન્નનળી પસાર થઈ અને જઠરમાં ખુલે છે. યાદ રાખજો. હવે આપણે આ જઠરની રચના ભણવાની છે. મિત્રો જઠર એ ક્યાં આવેલું છે એ આપણે બધા જાણીએ છીએ કે જઠર સામાન્ય રીતે ડાબી બાજુએ આવેલું છે, અંગ્રેજી અક્ષર સી આકારનું છે, સ્નાયુનું બનેલું છે અને કોથળી જેવી રચના ધરાવે છે. પણ આ જઠરને એના સ્થાનના આધારે ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. અને આ જઠર આખું મેં અહીંયા મોટું કરીને દોરેલું છે. આ તમે જે જોઈ રહ્યા છો વાદળી કલરની નળી એને અન્નનળી કહેવાય, જે આ રહી. હવે આ જઠર છે એ જઠરને આપણે ઉપરનો જે ભાગ છે એને ઉપરી જઠર કહેવાય. ત્યાર પછી ધ્યાન આપો, મધ્ય ભાગ છે એને મધ્ય જઠર કહેવાય. અને ત્યાર પછી આ જે ભાગ સાંકડો દેખાય છે કે જે આ પક્વાશય સાથે એટલે કે નાના આંતરડાની નજીક આવેલો છે, જેને આપણે ની જઠર કહીએ છીએ. આ ની જઠરમાં ની જઠર વાલ્વ આવેલો હોય જે મુદ્રિકા સ્નાયુનો બનેલો હોય. શેનો બનેલો હોય? મુદ્રિકા સ્નાયુ. તો આ ની જઠર ની અંદર ની જઠર વાલ્વ આવેલો છે જે મુદ્રિકા સ્નાયુનો બનેલો હોય, જેના સંકોચન ના કારણે વાલ્વ બંધ થાય અને વિકોચનના કારણે વાલ્વ ખુલે. બરોબર? તો આ ની જઠર, મધ્ય જઠર અને ઉપરી જઠર. હવે આ આગળનો જે ભાગ છે જે હૃદયની નજીક આવેલો હોય એને હૃદયગામી જઠર કહેવાય. એટલે આ રીતે જઠરના કુલ 4 ભાગ પડ્યા મિત્રો. યાદ રાખજો, ઉપરી જઠર, મધ્ય જઠર, ની જઠર અને હૃદયગામી જઠર. ની જઠરમાં ની જઠર વાલ્વ આવેલો હોય અને એમાં મુદ્રિકા સ્નાયુ આવેલા હોય. બરોબર? બીજું, આ તો આપણે જઠરની વાત કરી. હવે યાદ રહેશે ને તમને? બીજું, આ ની જઠરમાં મુદ્રિકા સ્નાયુ આવેલા છે, જેના કારણે ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં જતો રહેતો નથી. જ્યારે વાલ્વ ખુલે એટલે કે આ મુદ્રિકા સ્નાયુ વિકોચન પામે એટલે વાલ્વ ખુલે તો આ જઠરમાં રહેલો ખોરાક નાના આંતરડામાં પ્રવેશે. હવે આપણે નાનું આંતરડું ભણીશું. આ વાત કરી આખી જઠરની. હવે નાનું આંતરડું એ આ પાચન તંત્રનું સૌથી મોટામાં મોટું અંગ છે, મોટામાં મોટી નલિકા છે.
તો નાના આંતરડાનો શરૂઆતનો આ જે ભાગ છે એને પક્વાશય કહેવાય, જે અંગ્રેજી અક્ષર યુ જેવો છે. કેવો? અંગ્રેજી અક્ષર યુ જેવો. આ શરૂઆતનો જે ભાગ છે એને આપણે પક્વાશય કહેવાય, અને આ પક્વાશય પછીનો જે ભાગ છે એને આપણે નાનું આંતરડું તરીકે ઓળખીએ છીએ. આ નાનું આંતરડું છેલ્લે મોટા આંતરડામાં ખુલે તો નાના આંતરડું અને મોટા આંતરડું આ બે જ્યાં જોડાય ત્યાં જે નાના આંતરડાનો અંતિમ ભાગને શેષાંત્ર કહેવાય. શું કહેવાય મિત્રો? શેષાંત્ર. હવે આ નાના આંતરડાને કુલ 3 ભાગમાં વહેંચવામાં આવે. સમજો જરા કે નાના આંતરડામાં શરૂઆતનો આ યુ આકારનો જે ભાગ એને પક્વાશય કહેવાય. ત્યાર પછી આ જે ભાગ જુઓ છો જે ગૂંચળામય રીતે ગોઠવાયેલો છે એને મધ્યાંત્ર કહેવાય, અને નાના આંતરડાનો અંતિમ ભાગ એને શેષાંત્ર કહેવાય. એટલે નાનું આંતરડું કુલ 3 ભાગનું બનેલું છે. એક તો પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર કહેવાય નાનું આંતરડું, પણ શરૂઆતના ભાગને પક્વાશય, મધ્ય ભાગને મધ્યાંત્ર અને અંતિમ ભાગને શેષાંત્ર કહેવાય. યાદ રાખજો. હવે ત્યાર પછી હવે જો આ લાલ કલરનું તમે જે જોઈ રહ્યા છો એને મોટું આંતરડું કહેવાય. હવે આ મોટા આંતરડાની શરૂઆત અહીંયાથી થાય તો આ મોટું આંતરડાનો શરૂઆતનો ભાગ બંધ છે, તો એ બંધ ભાગને ધ્યાન રાખજો બરોબર કે મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર છે. કેટલી મીટર છે? 1.5 મીટર. હવે આ મોટા આંતરડાને કોલોન પણ કહેવાય. શું કહેવાય મિત્રો? મોટા આંતરડાનું બીજું નામ કોલોન છે. અને આ મોટા આંતરડાને 3 ભાગમાં વહેંચવામાં આવે. જુઓ, મોટું આંતરડું અહીંયાથી શરૂઆત થાય, ઉપર જાય એ ભાગને, આ ભાગને ઉદ્ધ્વગામી કોલોન કહેવાય. કયો કહેવાય? ઉદ્ધ્વગામી કોલોન. બરોબર? એટલે મોટા આંતરડાનો ઉપર જતો ભાગ એને ઉદ્ધ્વગામી કોલોન કહેવાય. ત્યાર પછી આ મોટું આંતરડું આડું જાય છે. આડું એટલે અનુપ્રસ્થ કહેવાય. અનુપ્રસ્થ એટલે આડું. વિજ્ઞાનમાં આડું ન બોલાય, ગુજરાતીમાં ચાલે. વિજ્ઞાનમાં આડું હોય એને અનુપ્રસ્થ કહેવાય. તો આ આડો જે ભાગ છે મોટા આંતરડાનો એને અનુપ્રસ્થ કોલોન કહેવાય. અને આ મોટું આંતરડું ધીમે ધીમે નીચે તરફ આવે છે. આ નીચે તરફ આવતા મોટા આંતરડાના ભાગને અધોગામી, અધો એટલે નીચે જાય, એટલે અધોગામી કોલોન કહેવાય. એટલે મોટા આંતરડાને કુલ 3 ભાગમાં વહેંચે. મોટું આંતરડું આપણે જાણીએ છીએ પ્રમાણે મોટા આંતરડાને કોલોન કહેવાય. એમાં ઉપરના ભાગ જે ઉપરની તરફ જાય છે એને ઉદ્ધ્વગામી કોલોન, આડા ભાગને અનુપ્રસ્થ કોલોન અને નીચેની તરફ આવે છે એને અધોગામી કોલોન કહેવાય. હવે આ મોટું આંતરડું છે, ધ્યાન રાખજો. કોલોનની શરૂઆતનો બંધ ભાગ, આ જે શરૂઆતનો ભાગ છે એ બંધ હોય છે, એને મિત્રો શું કહેવાય? આદ્યાંત્ર કહેવાય. તો બરોબર ધ્યાન રાખો આકૃતિમાં, કારણ કે આ બધી વસ્તુઓ તમને જલ્દી ખ્યાલ નહીં આવે. તો આ મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ અહીંયા જુઓ બંધ છે. આ બંધ ભાગને આપણે આદ્યાંત્ર કહીએ છીએ. અને આ આદ્યાંત્રની બહારની બાજુએ એક પૂંછડી જેવો ભાગ આવેલો છે જેને આંત્રપુચ્છ કહેવાય. શું કહેવાય મિત્રો? આંત્રપુચ્છ. એટલે મોટા આંતરડાનો શરૂઆતનો બંધ ભાગ એને આપણે આદ્યાંત્ર કહેવાય, અને આદ્યાંત્રની બહાર નાની પૂંછડી જેવો ભાગ જેને આંત્રપુચ્છ કહેવાય. આ બંને અંગો કોઈ પાચન ક્રિયામાં ભાગ લેતા નથી, કોઈ મદદ કરતા નથી, ફક્ત એ પડ્યા રહે છે આખી જિંદગી. એટલે વાસ્તવમાં 6 કોણ? તો એ અવશિષ્ટ અંગ છે. અવશિષ્ટ અંગ એટલે શું?
તો આપણા શરીરની અંદર આ કાનની બૂટ, અંદર ડાપણની ડાળ, આદ્યાંત્ર, આંત્રપુચ્છ, આ બધા અંગો આપણા પૂર્વજોમાં કાર્યરત હતા, એટલે કે ક્રિયાશીલ હતા. પરંતુ જેમ જેમ શરીર બદલાયું એમ એમ આ બધા અંગોનું કાર્ય બંધ થઈ ગયું. એટલે આ બધા અંગો આપણા પૂર્વજોની નિશાની સ્વરૂપે આવેલા છે, બાકી એ કોઈ ક્રિયામાં ભાગ લેતા નથી, માટે એમને અવશિષ્ટ અંગ કહે છે. ઓકે. બીજું, આપ તો આપણે આની વાત કરી એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ મોટું આંતરડું ત્યાર પછી એક ફૂલેલી કોથળીમાં ખુલે છે. ધ્યાન આપજો બરોબર. આ ફૂલેલી કોથળીમાં ખુલે છે. આ ફૂલેલી કોથળીને મળાશય કહેવાય. શું કહેવાય મિત્રો? મળાશય. મોટું આંતરડું ફૂલેલી કોથળીમાં ખુલે છે, જેને મળાશય કહેવાય. અને મળાશય ત્યાર પછી એક છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે છે, જેને મળદ્વાર કહેવાય. ઓકે મિત્રો. તો આ કરી પાચન અંગોની વાત. હવે પાચન ક્રિયામાં મોટા ભાગે સહાયક ગ્રંથિઓ કઈ મિત્રો? તો સહાયક ગ્રંથિઓની વાત કરીએ તો એક તો લાળ ગ્રંથિની વાત છે. લાળ ગ્રંથિ, પછી તે ઉપરાંત તમે જોઈ રહ્યા છો જઠરની અહીંયા લાલ કલરના ટપકાવાળી રચના, જે ફ્રીહેન્ડ એટલે કે ત્રિખંડી આવેલી રચના, જે ઘેરા કિરમજી રંગનું હોય, એને યકૃત કહેવાય. શું કહેવાય? યકૃત. યકૃતમાંથી યકૃત રસ પેદા થાય. બીજું, આ યકૃતની અંદર આ પિત્તાશય આવેલું હોય, જે તમને આંખે ન દેખાય. તમે યકૃત બહાર કાઢો તો દેખાય નહીં, પણ એની અંદર છુપાયેલું છે, ઢંકાયેલું છે. આ પિત્તાશયમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય. પિત્તાશય એક ગોળ નાના બોર જેવું હોય, બોરના જેવા કલરનું હોય, અને યકૃતની અંદર છુપાયેલું હોય, જે પિત્તાશય પિત્તરસ પેદા કરે. યકૃતમાંથી યકૃત રસ પેદા થાય. અને આ ઉપરાંત આ પક્વાશયમાં છુપાયેલી સ્વાદુપિંડ નામની ગ્રંથિ આવેલી હોય, જે સ્વાદુરસ પેદા કરે. આમ લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ આ સહાયક ગ્રંથિઓ છે, બરોબર, જેમાંથી ઉત્પન્ન થતા રસ પાચન ક્રિયામાં મદદ કરે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો કે ના આવ્યો? તો મિત્રો, આ હતી આપણી મનુષ્યના પાચન તંત્રની આકૃતિ. એના દરેકે દરેક ભાગ મેં દીપમાં ઊંડે સુધી સમજાવ્યા છે, જેથી કરીને તમને નાનામાં નાની વસ્તુ પણ જો બોર્ડમાં પૂછાય તો તમે ઈઝીલી સરળતાથી સમજીને લખી શકો. તો આ આકૃતિની બરોબર પ્રેક્ટિસ કરજો, કારણ કે આ આખો ટોપિક ખૂબ જ અગત્યનો છે. અને મનુષ્યનું પાચન તંત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ બોર્ડમાં 4 માર્ક્સમાં પૂછાય છે. અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ જોઈ રહ્યા છે. મિત્રો, આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ આજે આગળ વધીએ છીએ, અને એ છે મનુષ્યમાં ડાયજેસ્ટ સિસ્ટમ. ડાયજેસ્ટ સિસ્ટમ એટલે શું? પાચન તંત્ર. તો મિત્રો, આ છે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ, જે નામ નિર્દેશનમાં બોર્ડની અંદર તમારી 4 માર્ક્સમાં પૂછી શકાય અને 3 માર્ક્સમાં પણ પૂછાય. તો મિત્રો, આ ડાયજેસ્ટ સિસ્ટમની આકૃતિની વ્યવસ્થિત આકૃતિ તમારે બોર્ડમાં દોરવાની છે. પણ આનો તમે સ્ક્રીનશોટ પાડી અને બરોબર સાચી આકૃતિ દોરજો, કારણ કે બોર્ડમાં જ્યારે પેપર તપાસાય છે ત્યારે 90% છોકરાઓ ખોટી આકૃતિઓ દોરે છે. આપણને મનુષ્યના પાચન તંત્રની જગ્યાએ કોઈ પ્રાણીનું પાચન તંત્ર દોર્યું હોય એવું દેખાય. એટલે આ આકૃતિની બરોબર પ્રેક્ટિસ કરજો. મિત્રો, આજથી આપણે આ પાચન તંત્રની શરૂઆત કરીએ તો ધ્યાન આપજો કે પહેલો આ ચેપ્ટરનો, આ ટોપિકનો અગત્યનો પ્રશ્ન, આપણા શરીરમાં
પ્રવેશતા ખોરાકનું શું થાય છે? તમે જાણો છો કે આપણે મનુષ્ય અથવા પ્રાણી, આપણે અત્યારે મનુષ્યનું પાચન તંત્ર જોઈ રહ્યા છે જેને હ્યુમન ડાયજેસ્ટ સિસ્ટમ કહેવાય. આ મનુષ્યના પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય? મુખથી થાય. આ મુખ. પણ જ્યારે તમે મોઢું ખોલો ત્યારે આ રીતે ખુલે છે. આ નીચલું જડબું અને આ ઉપલું જડબું. અને જ્યારે તમે ખોલો ત્યારે અંદર પોલાણ જોવા મળે છે જેને મુખ ગુહા કહેવાય. શું કહેવાય? મુખ ગુહા. તો જુઓ મિત્રો, આ જ પ્રશ્ન જુદી જુદી રીતે બોર્ડમાં પૂછાયેલો છે કે મનુષ્યની પાચન નળીમાં ખોરાક પર થતા ભૌતિક અને રાસાયણિક ફેરફાર સમજાવો. ત્રીજો, આ જ પ્રશ્ન જુદી રીતે પૂછાય કે મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. તો આ બધા ત્રણે ત્રણ પ્રશ્નો એક જ છે પણ જુદી જુદી ફેરવીને આપણને પૂછેલા છે. તો ચાલો જોઈએ મિત્રો. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે મુખથી શરૂઆત કરી એટલે કે અહીંયાથી શરૂઆત થાય મુખથી, ત્યાંથી ખોરાક ફરતો ફરતો આ રીતે છેલ્લે ક્યાં આવે છે? મળદ્વાર સુધી. આ એક મોટું પોલાણ છે. આ પોલાણને પાચન ગુહા કહેવાય. તો જુઓ, મુખથી મળદ્વાર, આ મળદ્વાર છે મિત્રો. આ મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને શું કહેવામાં આવે છે? પાચન નળી અથવા પાચન ગુહા. ગુહા એટલે પોલાણ કહેવાય. શું કહેવાય મિત્રો? તો ધ્યાન આપજો બરોબર કે મુખથી શરૂઆત કરી અને મળદ્વાર સુધીનો આ લાંબો નલિકાકાર જે ભાગ છે, પોલાણ છે, એ પોલાણને પાચન નળી કે પાચન ગુહા કહે છે. બરોબર. બીજું, આપણે મોટા ભાગે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ. દાળ, ભાત, શાક, રોટલી, કઢી, ખીચડી, બરોબર, દહીં, છાશ વગેરે વગેરે અલગ અલગ પ્રકારના. તો આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક એટલે કુદરતી રીતે, ધ્યાન આપજો, નૈસર્ગિક એટલે કુદરતી રીતે, અને આ જે ખોરાક છે એનું નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે. તમે જાણો છો કે આપણે કોળીઓ જ્યારે મોઢામાં મૂકીએ ત્યારે આ દાંત વડે એને નાના નાના ટુકડામાં આપણે ફેરવી દઈએ છીએ. ત્યારબાદ એ ખોરાક ધીમે ધીમે આ પાચન નળીમાં આગળ પ્રવેશે. બરોબર. અને પાચન નળીમાં કુદરતી રીતે એટલે કે એની મેળે, એમાં પછી આપણે જાતે કંઈ કરવું પડતું નથી. મોઢામાં કોળીઓ મૂક્યા પછી એની મેળે એનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થવાનું ચાલુ થઈ જાય છે. આ એક નૈસર્ગિક પ્રોસેસ છે જેને કુદરતી પ્રોસેસ કહેવાય. તો જુઓ, આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના નાના કણોમાં એના ટુકડા વિભાજન થાય છે. હવે મુખની અંદર એટલે કે આ મોઢાનો જે ભાગ છે એની અંદર પાચન કઈ રીતે થાય છે? તો એની વાત કરીએ કે મુખમાં મોટા ભાગે દાંત આવેલા છે. દાંત કુલ 4 પ્રકારના છે. એક આ જે આગળના દાંત છે એ, બીજા અહીંયા આવેલા હોય એ એટલે કે રાક્ષસી દાંત, પછી ત્યાર પછી નાની દાઢ અને મોટી દાઢ જેને મોલર કહેવાય. દાઢ એટલે એને અંગ્રેજીમાં મોલર કહેવાય. આ જે આગળના દાંત છે એને પાવડા દાંત કહેવાય. કયા દાંત કહેવાય? પાવડા દાંત. ત્યાર પછી રાક્ષસી દાંત આવે, ત્યાર પછી નાની દાઢ અને ત્યાર પછી મોટી દાઢ. એમ કુલ 4 પ્રકારના દાંત આવે. એટલે ઉપલું જડબું અને નીચલા જડબાની વચ્ચે ખોરાકનો જે ટુકડો છે એનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થાય, જેને આપણે ચાવવાની ક્રિયા કહીએ છીએ. તો જુઓ, મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે. હવે ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરવા માટે આ જીભ પણ અગત્યનો ભાગ ભજવે છે. જીભ ખોરાકના ટુકડાઓને
આ રીતે અરસપરસ ફેરવવાનું, ઉથલાવવાનું, ઉલટાવવાનું કામ જીભ દ્વારા થાય છે, જેના કારણે ખોરાકના મોટા કણો એક સરખા નાના નાના ટુકડાઓમાં વિભાજન થઈ જાય છે. તો જુઓ, આપણા મુખની અંદર લાળ ગ્રંથિ આવેલી છે. કઈ ગ્રંથિ આવેલી છે મિત્રો? લાળ ગ્રંથિ. આપણા દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. તમે સવારના સ્કૂલમાં ગયા છો, બપોરે 2 વાગે છૂટ્યા, ત્યારે તમને ભૂખ બહુ લાગેલી છે. હવે તમે બસ સ્ટેન્ડમાં ઊભા છો અને સામે કોઈ પાણીપુરી ખાય છે, તો તમારા મોઢામાં શું થઈ જાય છે? પાણી છૂટી જાય છે. લાળ રસ કહેવાય છે. તો મિત્રો, આપણા મુખની અંદર, મોઢાની અંદર લાળ ગ્રંથિ આવેલી છે. આ લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતા લાળ રસ, યાદ રાખજો, લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. કેવો બની જાય છે મિત્રો? લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો લાળ રસ વડે ખોરાક કેવો બને? કારણ કે લાળ રસ એકદમ મુલાયમ છે, એ ખોરાકની આજુબાજુ ગોઠવાઈ જાય છે, જેના કારણે ખોરાક એક તો પલળે છે, કારણ કે લાળ રસના બંધારણમાં પાણી છે, એટલે ખોરાક એક તો પલળે, ખોરાક મુલાયમ થાય, લીસો બને. બરોબર? તો ધ્યાન આપજો કે લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા લાળ રસ વડે ખોરાક એક તો પોચો બને છે, ભીનો બને છે, મુલાયમ બને છે. લાળ રસીય એટલે કે લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે કે લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો છે. આ એમાઇલેઝ, મોસ્ટ એમપી ધ્યાન આપજો કે લાળ રસમાં એમાઇલેઝ એ ઉત્સેચક છે. ઉત્સેચકને એન્ઝાઇમ્સ કહેવાય. શું કહેવાય? એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચક. તો લાળ રસમાં એમાઇલેઝ એટલે કે ટાઇલિન નામનો, એનું બીજું નામ શું છે? ટાઇલિન. યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં જોડકામાં પૂછાય છે. તો એમાઇલેઝ અથવા ટાઇલિન નામનો ઉત્સેચક ખોરાકના જટિલ અણુ, આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં જટિલ અણુઓ કહેવાય, કારણ કે એની અંદર પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો બધું જ હોય, એટલે જટિલ અણુ નું કયા છે? એમાં સ્ટાર્ચ, અને એ સ્ટાર્ચ નું શર્કરામાં વિઘટન કરી પાચન કરે છે. તો ધ્યાન રાખજો કે તમે જે ખોરાક ખાધો છે એ ખોરાકમાં લાળ રસ ભળે છે. લાળ રસ ખોરાકને ભીનો, લીસો, પોચો અને મુલાયમ બનાવે છે, જેના કારણે આ ખોરાક જે મોઢામાં છે એ સરળતાથી આગળ ગતિ કરી શકે છે. સાથે સાથે આ જે લાળ રસ છે એમાં એમાઇલેઝ અથવા ટાઇલિન નામનો ઉત્સેચક આવેલો છે. યાદ રાખજો. અને આ ઉત્સેચક આપણે જે ખોરાકમાં જટિલ પદાર્થો ખાધા છે એ જટિલ પદાર્થો એટલે સ્ટાર્ચ, એ સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. અને ગ્લુકોઝમાં રૂપાંતર એટલે શર્કરામાં રૂપાંતર, જેના કારણે એનું વિઘટન એટલે કે પાચન થયું એમ કહેવાય. આ જ વસ્તુને સમીકરણ દ્વારા દર્શાવીએ તો સ્ટાર્ચનું લાળ રસમાં રહેલા એમાઇલેઝ એટલે કે ટાઇલિન નામના ઉત્સેચકની હાજરીમાં વિઘટન થઈ શર્કરા એટલે કે માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. મિત્રો, શર્કરા એટલે ગ્લુકોઝ કહેવાય. ગ્લુકોઝના 3 પેટા પ્રકાર પડે. માસુલે, માસુલે, માસુલે એટલે મા એટલે જુઓ અહીંયા ધ્યાન આપો, માસુલે એટલે એનો મતલબ શું થાય? આ 3 અલગ અલગ શર્કરા થઈ. મા એટલે માલ્ટોઝ, સુ એટલે સુક્રોઝ અને લે એટલે લેક્ટોઝ. આ 3 અગત્યની શર્કરાઓ છે. બરોબર? એમાં માલ્ટોઝમાં રૂપાંતર થાય છે
યાદ રાખજો, માલ્ટોઝ એટલે બીજું કઈ ના કહેવાય, એક જાતની ગળી રચના કહેવાય. ગોળ, ખાંડ, શેરડીનો રસ, મધ એવી રચના છે. એટલે સ્ટાર્ચનું લાળ રસમાં રહેલા એમાઇલેઝ ટાઇલિન નામના ઉત્સેચકની હાજરીમાં એનું વિઘટન થતા માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતર થાય છે. સ્ટાર્ચનું વિઘટન થયું, જટિલ પદાર્થનું વિઘટન થયું. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન કોણ ભાગ લે છે? માસલ જીભ. આ જે જીભ છે એ અગત્યનો ભાગ ભજવે છે, જે ખોરાકને ઉપર નીચે કરે છે. એટલે જુઓ, ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરવામાં મદદ કરે છે. તો યાદ રાખજો મિત્રો કે ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન જે માસલ જીભ છે, કારણ કે જીભ જુઓ વળી પણ શકે છે, આ રીતે વળી પણ જાય છે, એટલે માસલ કહેવાય. તો ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણપણે ભેળવવામાં મદદ કરે છે. આ જીભના હલનચલનના કારણે ખોરાક એટલે કોળીઓ ઉપર નીચે આજુબાજુ ઉથલ-પાથલ થઈ શકે છે, જેના કારણે એની આજુબાજુ લાળ સરળતાથી ભળી શકે છે, જેના કારણે આ કોળીઓ આ ખોરાક ભીનો, લીસો, મુલાયમ અને પોચો બને છે મિત્રો. ઓકે, તો આ ટોપિકની અંદરથી એક અગત્યનો ભાગ ભણ્યા, અને એ છે મિત્રો આપણા મુખ ગુહામાં આવેલી લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થાય, અને લાળ રસમાં શું આવેલું છે? એમાઇલેઝ એટલે કે ટાઇલિન નામનો ઉત્સેચક. એમાઇલેઝ ઉત્સેચક બોલો અથવા ટાઇલિન ઉત્સેચક એક જ છે, જે શું કરે? તો લાળ રસમાં રહેલો એમાઇલેઝ ઉત્સેચક ખોરાકમાં રહેલા, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતર કરે છે. શર્કરાના 3 પ્રકાર છે: માસુલે, માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. ઓકે મિત્રો, હવે આપણે તરંગવત સંકોચન ભણવાનું છે. તરંગવત સંકોચન, જેને પરિસંકોચન કહેવાય. પરિસંકોચન. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનો કોળિયો છેક મળદ્વાર સુધી પહોંચે છે. તો એવું કયું મશીન અંદર ગોઠવેલું છે કે જે આગળના આગળ લઈ જાય છે? તો એનું કારણ છે, કારણ કે મુખથી માંડી અને મળદ્વાર સુધી જે લાંબી નલિકા છે એ નલિકાઓની અંદર, જો અહીંયા સમજો બરાબર, આ નલિકા છે બરોબર. હવે એ નલિકાની અંદર તમે જુઓ તો આ રીતે આવી તરંગો હોય એવી રચના આવેલી છે, ઉપર અને નીચે બંને બાજુએ આ રીતે. અને એમાં વચ્ચે કોળીઓ હોય છે. આ કોળીઓ, ચલો મેં તમને દેખાતો નહીં હોય કદાચ, જુઓ અહીંયા આ વચ્ચે શું છે? કોળીઓ, ખોરાક. અને આ જે નલિકા છે એની ઉપર અને નીચે સંકોચન વિકોચન થાય એટલે શું થાય મિત્રો? તમે બમ્પ હોય, લાઈનસર આવા બમ્પ હોય રોડ ઉપર, એટલે આપણી ગાડી આમ ઉપર નીચે થતી આગળ સંકોચન વિકોચનના કારણે આ કોળીઓ ધીમે ધીમે આગળ ગતિ કરવા માંડે છે, જેને પરિસંકોચન કહેવાય. તો જુઓ અહીંયા પાચન માર્ગના અસ્તરમાં, અસ્તર એટલે દિવાલ, આ પાચન માર્ગની દિવાલ છે, નળી જેને કહેવાય, આ નળી છે બરોબર. આ નાનું આંતરડું, મોટું આંતરડું તમે જોઈ રહ્યા છો, એ નળીની અંદર મોટા ભાગે એના દિવાલમાં, અસ્તર એટલે દિવાલ કહેવાય મિત્રો. શું કહેવાશે? દિવાલ. અને આ અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ, જોજો અહીંયા શબ્દ વપરાયો લયબદ્ધ, એટલે એનો મતલબ એ થયો કે એક વખત સંકોચન થાય તો બીજી વાર તરત વિકોચન થાય. સંકોચન એટલે આ સંકોચન,
વિકોચન, સંકોચન વિકોચન. આ લયબદ્ધ કહેવાય. સંકોચન વિકોચન. એવું નહીં કે સંકોચન 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 થાય એમ નહીં. લયબદ્ધ, ક્રમબદ્ધ. સંકોચન થી ખોરાક નીચેની દિશામાં એટલે કે ઉપરથી ધીમે ધીમે આ રીતે નીચેની દિશા તરફ ધકેલાય છે. આ તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયમિત રીતે થાય છે. આ જે તરંગવત સંકોચન વિકોચનની ક્રિયા કીધી એ બધામાં મોટા ભાગે ક્રમબદ્ધ થાય છે. એવું નહીં કે કોઈ એક જગ્યાએ વધારે એક જગ્યાએ ઓછી એ રીતે થતું નથી. આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે એટલે કે કહેવાનો મતલબ કે ખોરાક ધીમે ધીમે દેખરેખ હેઠળ પાચન નળીમાં સરળતાથી પસાર થાય છે. તેથી દરેક ભાગમાં ધીમે ધીમે થોડીવાર આમ એકદમ સ્પીડમાં નથી જતો રહેતો. ધીમે ધીમે સંકોચન વિકોચનના કારણે આ ખોરાકનો કોળિયો ધીમે ધીમે આગળ વધે છે. જેના કારણે આ ખોરાકના કોળિયા ઉપર સરળતાથી ક્રિયા કરી શકાય છે. પાચન ક્રિયા કરી શકાય છે. તો જુઓ પાચન નળીમાં પસાર થાય છે તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા એટલે કે પાચન ક્રિયા થઈ શકે છે. મુખથી જઠર સુધી જુઓ આ મુખ કહેવાય. આ મુખથી આ જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે આ કાળા કલરની જે મેં દોરી છે એને શું કહેવાય? અન્નનળી. અન્નનળી મારફતે જાય છે. તો તમે જ્યારે મોઢામાં ખોરાકનો કોળિયો મિત્રો મૂકો બરોબર તો તરત આ રીતે મુખ છે એમાં જેવો કોળિયો મૂકવા નજીક લઈ જઈએ એટલે આ ઉપલો હોસ્ટ કહેવાય. આ નીચલો ઓસ્ટ કહેવાય. ઓસ્ટ એટલે હોઠ. અને પછી આમ કરો એટલે ઉપલું જડબું અને આ નીચલું જડબું. આ ઉપલું જડબું આ નીચલું જડબું બરોબર. અને પછી વચ્ચે શું આવેલી હોય છે? જીભ. અને જીભ ઉપર તમે કોળિયો મૂકો અને પછી મુખ ગુહા આ પોલાણ જે છે એ પોલાણને મુખ ગુહા કહેવાય. અને એ મુખ ગુહામાં ખોરાકનો કોળિયો અંદર દાખલ થાય એટલે તરત લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય અને ચાવવાની ક્રિયા શરૂઆત થાય બરોબર. જેના કારણે આ ખોરાક કોળિયામાં રૂપાંતર પામે છે. જ્યારે તમે બટકું અંદર મૂકો ત્યારે બટકું કહેવાય પણ પછી લાળ રસ ભળે, પાણી ભળે, ચાવવાની ક્રિયા થાય, મોટા કણોનું નાના કણોમાં રૂપાંતર થાય એટલે પછી એ કોળિયો બની જાય. અને એ કોળિયો મુખ ગુહાથી આ જઠર સુધી પહોંચે તો એ પહોંચાડવા માટે વચ્ચે આ જે નળી છે કાળા કલરની એને અન્નનળી કહેવાય. શું કહેવાય મિત્રો? અન્નનળી. ઓકે, આખો ટોપિક સમજાઈ ગયો? તો મિત્રો આ તમારો ટોપિક 2 માર્ક્સમાં પૂછાશે બરોબર. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ખૂબ જ હવે પછીના જે આ ભાગ છે એ પાચન માર્ગ માટે બધા જ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેની અંદર હું તમને એકદમ સરળ પદ્ધતિથી આખું પાચન તંત્ર સમજાવીશ જેથી તમારે ગોખવાની સહેજ પણ જરૂર નહીં પડે છેક 12 સાયન્સ સુધી. ઓકે મિત્રો, તો નેક્સ્ટ વિડિયોમાં પાછા ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી. તમારે આ આકૃતિ 2 થી 3 વાર દોરવાની છે. સ્ક્રીનશોટ પાડી લેજો અને બરોબર પ્રેક્ટિસ કરજો. તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઈટ.